લોકસભાની ચૂંટણી તો યોજાવાની જ છે, પરંતુ સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. ત્યારે હવે આ પેટા ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતની 5 બેઠકો પર ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત હજુ પણ બાકી છે. ત્યારે હવે આ ઉમેદવારોને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ઉમેદવારીને લઈને અત્યારે હલચલ ચાલી રહી છે. આ બેઠક પરથી કોંગ્રેસમાંથી મધુ શ્રીવાસ્તવે ટિકિટ માંગી છે અને તેઓ કહી રહ્યા છે કે જો તેમને કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો પણ તેઓ ચૂંટણી તો લડશે જ. આ મામલે તેમનો એક વિડીયો પણ વાયરલ થયો છે. શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મધુ શ્રીવાસ્તવને કોંગ્રેસ વાઘોડિયા બેઠક પરથી પેટા ચૂંટણી લડાવશે કે નહીં, આ સવાલ વચ્ચે હવે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસને મધુ શ્રીવાસ્તવનો ડર લાગી રહ્યો છે. વિડીયોમાં મધુ શ્રીવાસ્તવને એવું કહેતા સાંભળવામાં આવી રહ્યા છે, તેઓ સાચું કહે તો કોંગ્રેસ તેમનાથી ડરી રહી છે અને મધુભાઈને જો ટિકિટ આપે અને જો મધુ શ્રીવાસ્તવ જીતી જાય તો મધુ શ્રીવાસ્તવને કોણ સંભાળશે? કારણ કે મધુ શ્રીવાસ્તવ ભાજપનું કંઈ નથી સાંભળતા તો એ કોંગ્રેસનું શું સાંભળશે? ત્યારે સાંભળો આ વાયરલ વિડીયોમાં મધુ શ્રીવાસ્તવે શું કહ્યું. कांग्रेस को डर है, सच्ची बात तुमको बोलूं, कांग्रेस को डर है कि मधुभाई को टिकट दी और मधुभाई जीत गए तो मधुभाई को संभालेगा कौन? तो बीजेपी को नहीं संभाल सकते, बीजेपी को नहीं काटते तो कौन काटे? પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરામાં આયોજિત કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યા હતા. ત્યારે ત્યાં પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તેમને મળવા પહોંચ્યા. જે બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે મેં કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની માંગણી કરી છે. કોંગ્રેસ ટિકિટ આપશે તો લડવાનો જ છું અને જો ના આપે તો પણ હું ચૂંટણી લડીને રહીશ. એમાં કોઈ નવાઈ નથી. તેઓએ જણાવ્યું કે મારી અને શક્તિસિંહની મિત્રતા છે અને કોંગ્રેસ મારા નામની જાહેરાત કરશે તો હું ચૂંટણી લડીશ અને જો તે જાહેરાત ના કરે તો હું મારી રીતે પણ ચૂંટણી લડીને રહીશ. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લઈને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.